અરે આજે તો મોના ડાર્લિંગ નો જન્મ દિવસ. મોના ડાર્લિંગ નો જન્મ દિવસ. અરે હા યાર, આજે તો મોનાનો બર્થડે છે. હે ટીંગુ, મેહુલ ક્યાં ગયો? અરે બાબા ચા લાવ ને. એ છોડને, મેહુલ ક્યાં ગયો? અરે અહીંયા જશે રે બાબા, ક્યાં જવાનો છે? હે? મારા નવા નક્કોર કપડા ગાયબ, મેહુલિયો પણ ગાયબ. ક્યાં ગયો હશે મેહુલિયો? હા? હાય મોના ડાર્લિંગ. Hi. હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ. કેમ તું એકલો આવ્યો? સાવનને મારા બર્થડે ની ખબર નથી? સાવન ને એ તો સૂઈ ગયો. એ તો કહેતો તો કે મોના અને મારી વચ્ચે કંઈ સંબંધ. સ્ટુપિડ. સાચું એવું બોલ્યો? આવા દે ને. હા, એ તો કહે છે કે મને તો મારી ભારતીય સંસ્કૃતિ જ વાલી છે, મોના નહીં. એમ? ચાલ મેહુલ, પણ ક્યાં? પિક્ચર જોવા. એવું ના કે એને નખોરિયો કહેવાય. ચાલ. મોના, મોના, આવ સાવન. મોના એ તો ગઈ ગઈ? ક્યાં ગઈ? પિક્ચર જોવા. કોની સાથે? મેહુલ સાથે. અરે તું આમ ઊભો છે શું? આવ, જો આપણી ફિલ્મની સ્ક્રિપ્ટ એકદમ કમ્પ્લીટ. જો સાંભળ આ સંવાદ. એક સિચ્યુએશન છે કે હિરોઈન હીરોનું દિલ તોડીને જાય. હીરો એકલો છે, ઉદાસ છે. મેં બેકગ્રાઉન્ડમાં આ એક સંવાદ મૂક્યો છે. તમે ગયા અને વર્ષો થયા, એમ 5 ના 1500 થયા. અમારું તૂટી ગયું દિલ કાચની જેમ દુશ્મનોની છાવણીમાં જલસા થયા. હાય મોના. હાય સાવન. શાનો ટેન્શન છે મોના? જો ને સાવન, સર ફાઇનાન્સર સાથે મીટિંગમાં બેઠા છે. કઈ ગડબડ ના થાય તો જ સારું. હા મોના, આપણે જે ફિલ્મ માટે ફાઇનાન્સ માંગ્યું છે એ જ ફિલ્મ માટે બીજી પાર્ટીએ પણ ફાઇનાન્સ માંગ્યું છે. કોણ છે એ માણસ? સરતન સહાય. કરતન સહાય છે નામ મારું. હિન્દી, ગુજરાતી, ભોજપુરી કઈ કેટલીય ભાષામાં ફિલ્મો બનાવી ચૂક્યો છું. વર્ષોનો અનુભવ છે મારો, વર્ષોનો. તમારી વાત સાચી છે, પણ પણ મારી એક વાત કાન ખોલીને સાંભળી લેજો. તારે આગળ ઊભો ફિલ્મ બનાવવાનો આઈડિયા મારો છે. મેં તમને બજેટ પણ આપ્યું છે. આ ફિલ્મને સુપર ડુપર હિટ બનાવે તેવું મારી પાસે યુનિટ પણ છે. અને ફિલ્મ નિષ્ફળ જાય તો મારી તમામ માલ મિલકત વેચીને પણ તમારા પૈસા પરત આપવાની મારી તૈયારી પણ છે. અને પંતુજી, તમારી પાસે શું છે? તમે કઈ કહેવા માંગો છો મિસ્ટર ડમાડમ? નથી તમારી પાસે પર્સનાલિટી, નથી પૈસો, પ્રોપર્ટી કે નથી તમારી પાસે ફિલ્મ પૂરી કરવાની તેવડ. મિસ્ટર ડાયરેક્ટર, ફિલ્મ બનાવીને રિલીઝ કરવા માટે 36 ની છાતી જોઈએ. 36 ની છાતી. આ જુઓ. મિસ્ટર સરતન સહાય, મારી પાસે 36 ની છાતી નથી, પણ 636 ની છાતી ચીરી નાખે તેવી મારામાં હિંમત છે, યુનિટ છે, ટીમવર્ક છે. રહ્યો ફિલ્મનો આઈડિયા, બજેટ અને દરખાસ્ત. ફિલ્મની વાર્તા અને દરખાસ્ત સાવન અને મોનાનો છે.
બતાવી દઈએ. શેનો ખરખરો કરી રહ્યા છો લ્યા? આપણી ફિલ્મનો મનમાં પરણ્યા ને મનમાં જ રહ્યા. એ લોકોને તો હું જોઈ લઈશ. અલ્યા બાપુ, આમને આમ જો બેઠા રહ્યા ને તો જોશું પેલા મોના ને સાવન ને ફિલ્મ સુપર હિટ. ખબરદાર જો સાવન કે મૌનાનું નામ પણ લીધું છે તો. કેમ બાપુ? આજ સુધી સાવન મને ડગલે ને પગલે નડતો જ આવ્યો છે. સાવન મને પગમાં કાંટાની જેમ અને મોના આંખમાં કણની જેમ ખૂંચતી આવી છે. તો એમાં વાર સાની લગડવાની બાપુ? કાંઈક એવું કરો કે બધા દોડતા થઈ જાય. માંડીને વાત કરો તો કઈ ખબર પડે યાર. બાપુ, આજે એ લોકો મર્ડરના સીનનું રિહર્સલ કરવાના છે, એ પણ બંદૂકથી. ક્યાં ને ક્યારે? હાલો જોવા. જોવા નહીં, કઈ કરવા. આ મેહુલ નું કઈક કરવું પડશે. ચાલુ થઈ ગયું. જે આવ્યો ને. મેહુલ હજુ સુધી આવ્યો નથી. બિલકુલ હે? સર, આ મર્ડર સીન માટેની બંદૂક આવી ગઈ. આ નકલી તો છે ને? લે સાવન, આ રિવોલ્વર થી આપણી સેકન્ડ હિરોઈન લીસા પર એવી રીતે ફાયરિંગ કરવાનું છે કે જાણે તું ખરેખર મર્ડર કરી રહ્યો છે. સીન બિલકુલ જામવો જોઈએ, એકદમ વાસ્તવિક, રિયાલિટી. ડોન્ટ વરી સર, મારા ફાયરિંગ પછી હે? એવું થશે ને હે? કે આપણી જે સેકન્ડ હિરોઈન છે ને એ ઊભી જ નહીં થાય. એ બધું તો બરાબર છે, પણ હજી આપણી સેકન્ડ હિરોઈન લીસા આવી કેમ નહીં? ગુડ મોર્નિંગ. હાય એવરીબોડી. હાય. હાય. તું આ ફિલ્મની હા? હિરોઈન છે એટલે નખરા કરે છે એ મને ખબર હતી. સોરી સર, થોડુંક મોડું થયું. પ્લીઝ ઓકે, નાવ યુ રેડી? જસ્ટ મિનિટ સર. ગુડ મોર્નિંગ ડમાડમ સાહેબ. ઓ સરતનજી, વેલકમ. તમારું નાટક તો બહુ ચાલ્યું ને. હા, આ નાટક કાલે 100 શો પૂરા કરશે અને આજે એનું રિહર્સલ હશે. ઓકે સરતાનજી. તમારે રિહર્સલ ચાલુ રાખો. લાય એક મિનિટ હા. ઓકે સર. હા, હાલે પકડ. એક મિનિટ. વાહ વાહ વાહ, મારા હીરો વાહ. અરે હારો લાગે છે એકદમ. વાહ વાહ વાહ. હા, હા. હા. ઓકે સાવનજી, રેડી? રેડી રેડી સર રેડી. હા રેડી છે. હા. છવાઈ જાઓ. હા? હા.
એક મિનિટ હા ઉભી રહે ને ચાલ એક મિનિટ ઉભા રહેજે હા? ઓકે પણ હું તને પ્રેમ નથી કરતી નથી કરતી નથી કરતી હા, તું મારી નહીં થાય તો હું તને કોઈ નહીં થવા દઉં વાહ સાવન વાહ વાહ લીસા વાહ કમાલનો સીન છે યાર આપણા ફાઇટ માસ્ટરે હા? લીસાના બોડી પર નકલી બ્લડ પણ એવી રીતે સ્પાર્ક કર્યું હે. જાણે અસલી હોય એ બધું તો બરાબર પણ લીસા ઉઠતી કેમ નથી લીસા 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 સરપંચજી ઇટ્સ મર્ડર ઇટ્સ રિયલ મર્ડર વોટ હા આ તમે રિહર્સલ ના બહાને ઓન સ્ટેજ તમારી હવસનો શિકાર બનવાની ના પાડનાર લીસા નામની સુંદર હિરોઈન નું મદદ કરી સાવન મેં નકલી બંદૂક તેજ આપેલી આપી હતી અસલી બંદૂક તેજ આપી હતી મેં તને નકલી બંદૂક આપેલી તેજ અસલી આપી હતી નકલી બંદૂક આપેલી તને સાવન 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 પોલીસ સ્ટેશન અહીંયા એક ખૂન થયું છે એક છોકરી હવે નિશાનું ખૂન કરનાર સાવન અને ખૂન કરવા માટે રિવોલ્વર લાવી આપનાર મેહુલ